ખમીરાત ખમીરાત દેશભક્તિ, આ ખમીર, આ ભાવ દેશભક્તિ હોય તો આપણે જગતના ચોકમાં જીવાય સાર્થક છે. એવા આપણા મોદી સાહેબ ઓપરેશન સિંદૂરની ચર્ચા આજે દુનિયા આખીમાં થાય છે. એટલે એને સમર્પિત મેઘાણીની આ છેલ્લું ગીત સાંભળજો. તો મારી જનનીના હવે જનનીના મારી જનનીના હૈયામાં પોટંતા દીધો કસુમીનો હેયના ધોળા ધાવણ કેરી ધારાએ પાનો કસુમીનો રંગ હો રાજ મને લાગ્યો કસુમી. માના ઉદરમાંથી મળ્યા, પછી ધાવણમાંથી મળ્યા અને પછી દેશભક્તિમાંથી. હું તમને વાત કરતો તો 19 જલિયાવાલા બાગમાં નિર્દોષને માર્યા, માઇકલ ઓડવાએ હુકમ કર્યો અને જનરલ ડાયરે ગોળીબાર કરાવ્યો. અને ઈ વખતે 19 વર્ષનો એક જુવાન એમાં હતો. એને માટી હાથમાં લીધી, ધૂળ જલિયાવાલા બાગની, અને કીધું કે હે જનરલ ડાયર, તું અને તને હુકમ કરવાવાળો તારો મોટો સાહેબ માઇકલ ઓડવાય, આ બેયને આયા હો તો આયા અને ઇંગ્લેન્ડ વયા જાવ તો ઇંગ્લેન્ડની ધરતીમાં આવી અને જો છાતીમાં ગોળી મારીને તમને ન મારું તો હું ઉધમસિંહ નહીં, ભારતનો જુવાન નહીં. ભલા માણસ આ પ્રતિજ્ઞા કરી માણસે. પ્રતિજ્ઞા કેદી કરી? 13 એપ્રિલ 1919માં. અને એ માણસ 21 વર્ષ મહેનત કરી સાહેબ. કેવી એની હિંમત છે. અહીંયાથી ગયો બીજા દેશમાં, ત્રીજા કેટલા દેશમાં, આફ્રિકાથી લઈને અમેરિકાથી, જર્મનીથી લઈને ફ્રાન્સ, કેટલા દેશમાં એ ફર્યો. અને બસ એક જ મજૂરીઓ કરે, દાડીઓ કરે, વેઇટર બન્યો, હોટલોમાં વાસણ ધોયા અને એમાંથી પૈસા ભેળા કરે, હથિયાર ગોતે. એમાં હથિયાર કોક આપે, કોણ આપે ના, એ હથિયાર જડે નહીં. અને પોતે સતત દેશભક્તિ દેશથી નીકળી ગયા. પછી 21 વર્ષ અને 21 વર્ષ પૂરા થયા. 1940 આવ્યું, 1919 થી 1940 આવ્યું. અને એમાં એક લંડનમાં મોટો હોલ, અને ઈ હોલમાં એક મોટો પ્રોગ્રામ. અને જનરલ ડાયર તો 27માં બ્રેન એમરેજ થયું, ભૂંડાએ મર્યો. પણ માઇકલ ઓડવાય જે મેન હુકમ કરવાવાળો હતો એ જીવતો રહી ગયેલો. અને એનું ખાસ સન્માન હતું. હિન્દુસ્તાનીઓને માર્યા એના કારણે એનું સન્માન લંડનમાં હતું. અને ઈ હોલમાં પોતે પૈસા ભેળા કર્યા હતા. એમાંથી હારામાં હારો સૂટ બૂટ આમ બનીને વીઆઈપી માણસ બન્યો. એક બંદૂક લીધી અને સરદારસિંહ રાણાએ બંદૂક આપેલી હતી પાછી. ઈ આપણા કથારિયાના એને આપેલી હતી ઈ રિવોલ્વર. અને ઈ એક મોટી બુક લીધી. બુકમાં બરોબર બંદૂકડી એટલે રિવોલ્વર સામે એ રીતનું કટિંગ કર્યું, કાપી અંદરથી. એમાં રિવોલ્વર બુક ભેળી અને વીઆઈપી માણસ એકદમ બનીને આગલી હરોળમાં જઈને બેઠો. બરોબર બધા સન્માન વિશે બોલતા હતા, માઇકલ ઓડવાય વિશે બોલતા જે તેનું સન્માન કરવાનું આવ્યું, સન્માન લેવા ઊભો થઈને આમ જાય છે. એ વખતે બહાર કાઢી અને લંડનના હોલની માલિકો છાતીમાં ગોળીઓ ધરવી દીધી. ઉધમસિંહે ભલા માણસ 21 વર્ષ પછી માર્યો. જલિયાવાલા બાગમાં કાંડ કર્યો હતો એને 21 વર્ષ એના દેશમાં જઈને ધબેડી દીધો, મારી નાખ્યો. આવું હોય ને એને માર્યો કહેવાય ભલા માણસ. એટલે કે છે અહીંયા શહીદોના ધગધગતા નિશ્વાસે હળગ્યો કસુંબીનો રંગ. શહીદોના નિશ્વાસમાંથી. અને બીજો ક્યાં? શહીદોના ધગધગતા નિશ્વાસે
સાત સાગર ના પાડે સ્વાધીનતાની ગગનું માં મેઘો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો તમે દઈ ગયા એમાં ઓલું અડી ગયો હાથ કઈ ગુહાઈ ગયો 12 વાગ્યા સુધી ચાલશે એવું કહો છો 12:05 કે 12 તો કઈ નહીં એક પ્રસંગ લઈ લો સારો જરીક વેલું કીધું તમારે સૂર બદલાવા જો હે ભેરવી આવી જાય ને એટલે ઓલો આમાં ડાયરાના ઓલા હોય એમાં ખબર હોય એમને પણ હું લઈ લઉં મને એક પ્રસંગ યાદ આવે છે એટલે દેશના સપૂતોને યાદ કરવા જોઈએ હું ઘણીવાર આપણે એમ લાગે પાર્ટીનું આપણને અમુક વસ્તુ છે મોદી સાહેબે એટલું કર્યું છે તમે પાવાગઢ જાઓ એમ અંબાજી આબુ જાઓ ને આબુ તો તમે કદાચ ગયા હશો હું પહેલી વાર ગયો 2 વર્ષ પહેલા મને જે મેં અનુભૂતિ થઈ તો એ હું ડાયરામાં કહું છું સાચું છે એ કેવું જોઈએ દુનિયાને ખબર પડે આપણે સનાતન ધર્મમાં 51 શક્તિપીઠ છે આ બધાને ખબર છે 51 શક્તિપીઠના દર્શન કોઈ ન કરી હતી અમુક તો બાંગ્લાદેશમાં છે પાકિસ્તાનમાં છે તો એ મોદી સાહેબે આબુ ગયા ને એને વિચાર આવ્યો તમે આબુ જાઓ ને તો ડુંગરા ફરતા 51 શક્તિપીઠના પ્રતિકૃતિ એવા જ મંદિરો બનાવી અને આખી એક યાત્રા હાલીને જાવ લગભગ 2.5 કલાકમાં કેમ કંઈક પૂરી થઈ જાય એ બધા મંદિરો 51 શક્તિપીઠ આબુમાં મોદી સાહેબે બનાવી રહ્યું ને એનું ઉદ્ઘાટન એની પ્રતિષ્ઠા કરી એને જોરદાર તાળીથી એકવાર વધાવો જે થયું છે એ તો છે ને સાહેબ પછી તો આવડું મોટું હોય તો આપણે આપણા ઘરમાં સોસાયટીમાં તમે આવું તમને બહુ વિચાર આવે ને કે આ નથી થતું નામ તો એ સોસાયટીમાં અમુક સ્પેશિયલ સોસાયટી હોય ને એમના જાવું એમાં કેટલા તાણ ખેસ હાલે છે પછી આપણા ઘરમાં આપણે જોઈએ કે આપણે કેમ કોણ કરે છે હમણાં મને એક જણ કે તમે જો મારું માનો તો મેં કીધું તમારા ઘરના તારું નથી માનતા હું કામ માનું મારું માનો તો બહુ આવે ને આમ સજેશન દેવા બહુ આવે લોકો પણ કરી બતાવવું એ અઘરું છે મોદી સાહેબ જ્યારે અમેરિકામાં ગયા અને અમેરિકાના પ્રેસિડેન્ટે પહેલાના પ્રેસિડેન્ટની વાત કરું છું એમણે મોદી સાહેબને વ્હાઇટ હાઉસમાં જમણવાર ગોઠવું સાંભળજો બનેલી વાત કહું છું મને હું કામ ગમે છે આ વાત આવશે એટલે મને ધર્મની વાત હોય એટલે ગમે સાંભળજો વ્હાઇટ હાઉસમાં જમણવાર ગોઠવું 20 દેશના પ્રતિનિધિને બોલાવવામાં આવ્યા મોદી સાહેબને કીધું કે ખાસ તમારા માટે વ્હાઇટ હાઉસમાં ભોજન ગોઠવું છે અને 20 દેશના પ્રતિનિધિઓ તમારી યારે જમવાના તમારા માનમાં અને આ પધારો મોદી સાહેબે કીધું કે તમે મારા માટે મારા માનમાં એટલું ગોઠવું એટલા દેશના પ્રતિનિધિને બોલાવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પણ હું જમીશ નહીં અરે પણ તમારા માટે આવડી મોટી વ્યવસ્થા નહીં જમું એટલા માટે હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવરાત્રી ચાલે છે એ દેશમાં અત્યારે નવરાત્રી ચાલે છે અને હું 9 દિન નકોરડા નાળિયેર પાણી સિવાય કાંઈ પીતો નથી એટલા માટે હું નહીં જમું ભલા માણસ હા 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 તમે વિચાર કર્યો આ મજા છે એટલે આ કડીમાં કહેવાનું મન થાય ભલે નાગણું ભરડે પણ ખડનો હાવજ લાગ ગોતે શિયાળિયાનું ચાયથી લીમ નાની ભાવાઈ રાશી એક જંગ લે રે હું જીવતરની દૂધિયું ટેવું રાશી એક જંગ લે રે હું જીવતરની